तो गाइस અમે હવે જઈ રહ્યા છે મારા ખેતરમાં। તો હવે ગાઈસ આમાં મમ્મીને બધા તૈયાર થઈ ગઈ, તો પછી અમે જઈશું મારા ખેતરમાં। તો ગાઈસ આ મારી નાની બહેન છે, જો તમે વિડીયોમાં જોતા હોય તો તમે જોઈ હશે મારી બહેનને। તો ગાઈસ હવે અમે ચાલીએ, મારી મમ્મીને રેડી થઈ જાય ત્યારે ચાલીએ। તો ગાઈસ કાલે અહીંયા વરસાદ આવીને ગયો છે, પણ અત્યારે બધું સુકાઈ ગયું છે। તો ગાઈસ આ બે મારી બહેનો વાતચીત કરી રહી છે, જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે। તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ અમારા હું મારા વાડામાં છું, જો તમે જોયું હશે। તો ગાઈસ પહેલી વખતે રાતે મેં વિડીયો ઉતાર્યો તો એટલે ગાઈસ ત્યાં અંધારું હતું, અને અત્યારે હું ગાઈસ સાંજે વિડીયો ઉતારી રહ્યો છું, જો તમે સ્ક્રીન ઉપર હો તો દેખાવ। તો અત્યારે હું ફટાફટથી વાડામાં જઈને હું અમારા વાવેલા ઝાડો દેખાડું તમને। તો ગાઈસ દેખો, પહેલાં અમારા ઝાડો છે ત્યાં અમે લીંબુડી, સફરજન, ચીકુ એ બધું આવ્યું છે, જો તમે સ્ક્રીન ઉપર દેખાતું હશે। તો ગાઈસ હવે અમે ચાલીને જઈએ છીએ। તો ગાઈસ અત્યારે અમે જવાનું ચાલુ કરી રહ્યા છીએ, પણ અત્યારે ગાઈસ મારી મમ્મી અત્યારે આવી નથી, તો અમારે થોડી વાર ઊભું રહેવું પડશે। સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। જો ગાઈસ અહીંયા અમે રહીએ છીએ, એક ગલીમાં રહીએ છીએ। તો ગાઈસ મારી મમ્મી હવે આવી ગઈ છે, તો હવે અમે જઈએ છીએ ખેતરમાં। તો ગાઈસ હવે અમે ચાલવાનું ચાલુ કરીએ છીએ। તો ગાઈસ મારી નાની બહેનો મારી મમ્મી સાથે વાતચીત કરી રહી છે। તો ગાઈસ હવે અમે વાડામાં પહોંચવામાં થોડી દૂર છીએ। તો ગાઈસ મારી મમ્મીને બધા આગળ જતા રહ્યા છે, જો કોઈ વાંધો નહીં। તો ગાઈસ અમે આવા રસ્તામાં પહોંચતા અમે આવી ગયા છીએ અમારા વાડાના નજીક। તો ગાઈસ અમે થોડીક જ દૂર છીએ, તો તમને સ્ક્રીન ઉપર દેખાડતો અહીંયા ગાઈસ જો અમારી लारी रहे थे, जो कि बहुत ही सही बात है। तो गाइस હવે અમે આવી ગયા છીએ અમારા વાડામાં। તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ અમારા વાડામાં। તો ગાઈસ આ અમારા વાડો છે, જો તમને દેખતું હશે અંદરથી અમે વાડામાં જવાનું છે। तो गाइस હવે અમે વાડાની અંદર વાડો નહીં અમારા ખેતરની અંદર એન્ટર થઈ ગયા છીએ। જો અમારું ખેતર અમે સાફ કરાયું છે, જો કે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે। જો ગાઈસ આ અમારું ખેતર છે, જો અમે સાફ કરાયું છે। જો તમે માય ફાર્મ વાળો વિડીયો જોયો હશે તો તમને ખબર જ હશે। तो गाइस यहाँ पे एंटर हो चुके हैं हमारे खेतर पे, जो कि एक टाइप से हमारा वाड़ा होता है। तो गाइस यहाँ पे हम वाड़े में आ चुके हैं। यहाँ पे गाइस उस तरफ हमारी गाय जो होती है वो बंधती है, पर अभी गायों में से दूध निकालने का वक्त है, जो कि गाइस यहाँ पे काऊ शेड में है, जो कि यहाँ पे मेरी काकी और मेरी दादी जो वहाँ पे मिल्क निकाल रही है, जो आपकी भाषा में दूध होता है। यहाँ पे गाइस एक कुत्ता है। तो गाइस आ हमारू खेतर है, जो तमने स्क्रीन पर देखाई रह्यु हशे, जो तमने स्क्रीन। तो गाइस आज हूँ तमने अमारा थोड़ा वावेला छोड़ बतावीश। जो गाइस आज अमारा वावेला छोड़ो है, जो तमने जो आप चारों तरफ वाड़ कर दिए। तो जल्दी से मैं आपको उस वाड़ की ओर भी ले जाता हूँ। जो गाइस वो हमारी वाड़ है और वो
सब कुछ है। वहाँ पे गाइस कुत्ता है जो कि आपको स्क्रीन पर, जो कि हमें बहुत परेशान करता है, पर हम उसको खाना खिलाते, उसको बड़ा करते। तो गाइस अब मिलते हैं अगली वीडियो में। तो गाइस હવે અમે ઘરે જવાના છીએ મારા વાડામાંથી। તો ગાइस પહેલાં ખાલી હતું, હવે અહીંયા ગાયો બોલી गई છે, जो कि गाय के अंदर से जो मिल्क निकलता है उसको निकाल के हम गाय को यहाँ पे खुले में छोड़ देते हैं और उनको जो खाने पीने का जो सामान होता है वो उनको दे देते हैं, जो कि वो फुल पेट खाते रहती है। अगर आपने माय फार्म वाला ब्लॉग वीडियो देखा होगा तो उसमें आपने ये पूरा फार्म देख लिया होगा। तो फिर से मैं आपको वो फार्म दिखा देता हूँ, जिसने वो नहीं देखा होगा तो वो देख जाएंगे। तो गाइस यहाँ पे हमारे काऊ का खाने का सामान रखा जाता है और ये सभी हमने बनाए। तो गाइस वहाँ पे हमारे दो गाइस अब हमें घरे जा रही છીએ, तो चलो जल्दी से घरे जाइए।